જો હાથ ઊંચો કરવામાં તકલીફ થતી હોય તો તેના ઘણા કારણો હોઈ શકે છે. ઘણા લોકોને ડાયાબિટીસના લીધે પણ હાથ ઊંચો કરવામાં તકલીફ થાય છે. સસ્પેક્ટેડ ડાયાબિટીસ, ધારો કે ડાયાબિટીસ હોય પણ ખબર ના હોય તો એના માટે આપણે 3 મહિનાનો ડાયાબિટીસનો એવરેજ રિપોર્ટ પણ કઢાવી શકીએ છીએ. ઘણી વખત આપણે શોલ્ડરનું ઓવરવર્ક કરીએ તો પણ હાથના સ્નાયુઓ જકડાઈ જવાની સંભાવના. કોઈની લાઈફસ્ટાઈલ જ એવી છે કે સતત મોબાઈલનો યુઝ થાય છે તો તેના લીધે પણ શોલ્ડરમાં પેઇન થાય છે. તો આજે હું તમને ટોટલ 5 એક્સરસાઇઝ બતાવીશ જે શોલ્ડર માટે એકદમ સેફ અને સરળ છે. એ એક્સરસાઇઝ કરવાથી તમારા ખભાના સ્નાયુઓ ધીમે ધીમે ખુલશે, હાથ સરળતાથી ઊંચો થવા લાગશે અને તમને રૂટીન કામમાં પણ ઘણી સરળતા રહેશે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. એના માટે તમારે કોઈ સપોર્ટની મદદથી કમરમાંથી ઝૂકીને ઊભા રહેવાનું છે અને હાથને લોલકની જેમ આગળ પાછળ ફેરવવાનો છે. 1 2 3 4 5 6 એકદમ ઢીલો, 7 8 9 10. આ એક્સરસાઇઝમાં તમારે કોઈ પ્રયત્ન નથી કરવાનો, એકદમ હાથને રિલેક્સ છોડવાનો છે અને આગળ પાછળ જેટલો જાય તેટલો લઈ જવાનો છે. હવે આપણે અંદર બહાર કરીશું હાથને સેમ એ રીતના જ લોલકની જેમ. 1 2 3 4 5 6 7 8 9 10. આ બધી એક્સરસાઇઝ તમારે 20 વખત કરવાની છે. હું વિડીયોમાં તમને 10 વખત બતાવીશ. હવે આપણે ત્રીજી એક્સરસાઇઝ કરીશું જેમાં આપણે ઘડિયાળની દિશામાં હાથ ગોળ ફેરવવાનો છે અને પછી ઉલટી દિશામાં ફેરવવાનો છે. તો સ્ટાર્ટ કરીએ. 1 2 3 4 5 6 7 8 9 10. હવે આપણે ઉલટી દિશામાં ફેરવશું ગોળ ગોળ. 1 2 મોટું સર્કલ કરવાનું છે. 1 2 3 4 5 6 7 8 9 10. આ 3 એક્સરસાઇઝ એકદમ સેફ અને સરળ છે, કોઈ પણ ઉંમરના લોકો કરી શકે છે. એક 4th એક્સરસાઇઝ બતાવીશ જેમાં તમારે હાથને આવી રીતના ઇન્ટરલોક કરવાના છે અને હથેળીઓ આકાશની તરફ રહે એ રીતના રાખવાની છે અને હાથને ધીમે ધીમે ઉપર લઈ જવાના છે. હાથ ઉપર જાય પછી થોડું પાછળની તરફ સ્ટ્રેચ કરવાનું છે આ રીતના. 1 10 રિપીટેશન કરવાના છે. 2 3 4 5 6 7 8 9 10. 4th એક્સરસાઇઝ બતાવી. આ પણ તમારે 20 વખત કરવાની છે. હવે 5મી અને સરળ એક્સરસાઇઝ એવી છે કે જે તમે બાળપણમાં પણ કરેલી હશે. આપણા હાથની આંગળીઓને અહીંયા શોલ્ડર પર રાખવાની છે અને હાથ ગોળ ગોળ ફેરવવાના છે જેમાં તમારે આગળ કોણી ટચ થવી જોઈએ અને પાછળ ખેંચાવી જોઈએ. આખું ગોળ ફેરવવાનું છે. 1 પહેલા ઘડિયાળની દિશામાં, પહેલા સીધી દિશામાં ગોળ ફેરવશું. 2 3 4 5 6 7 8 9 10. હવે ઉલટી દિશામાં 1 2 3 4 5 6 7 8 9 10. આ 5 કસરત તમે રોજ સવાર સાંજ 2 વખત 20 વખત કરશો તો પણ તમારા ખભાના સ્નાયુઓમાં ઘણો જ આરામ મળશે અને તમને રૂટીન કામમાં ઘણી જ સરળતા રહેશે. થેન્ક યુ. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારો વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.